નારી સંરક્ષણ ગૃહ જ્યાં અનાથ દીકરીઓનો ઉછેર થાય છે, આજે વાત આવા જ એક વડોદરાના નારી સંરક્ષણ ગૃહની કરવી છે, જે ખરા અર્થમાં ત્યાં રહેતી દીકરીઓ માટે પિતાનું ઘર બની ગયું છે. અને 17 વર્ષથી આ નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી એ દીકરીના ધામધૂમથી લગ્ન થયા. કોણ છે આ દીકરી અને કોણે કર્યું દીકરીનું કન્યાદાન? આવો જોઈએ. વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દીપા નામની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા. ધારાસભ્ય કેવું રોકડિયાએ દીકરીનું કન્યાદાન કર્યું અને તેની તમામ જવાબદારી ઉપાડી હતી. કન્યાના પિતા બનવું એ જ સૌભાગ્યની વાત હોય છે અને કન્યાદાન કરવું એ આ પૃથ્વી પરનું સૌથી ઉત્તમ દાન છે. આજે નારી સંરક્ષણ ગૃહની દીકરીના કન્યાદાન કરવાની તક જ્યારે ભગવાને મને આપી છે, ઠાકોરજીએ મને આપી છે, ત્યારે હું એમના ચરણોમાં પ્રાર્થના સાથે એમનો આભાર વ્યક્ત કરું છું કે આવી તક મારા જીવનમાં મને આપી છે. નારી સંરક્ષણ ગૃહમાં જન્મેલી એટલે નારી સંરક્ષણ ગૃહ જન્મથી જ કદાચ આ જગ્યા પર જે દીકરી ઉછરી છે, આજે 25 વર્ષની થઈ છે અને એના લગ્ન કરીને એક સારા ઘરે એની આજે વિદાય થઈ રહી છે, ત્યારે ખરા અર્થની અંદર ભગવાને મને આમાં નિમિત્ત બનાવ્યો છે. આ કદાચ પૂર્વજન્મના કર્મ હોઈ શકે કે વડીલોના આશીર્વાદ હોઈ શકે, ત્યારે જ આ શક્ય બને છે. નારી સંરક્ષણ ગૃહમાં રહીને મોટી થયેલી દીપા માટે 100 થી પણ વધુ માગા આવ્યા હતા, જેમાંથી તેણે અમદાવાદના એક મૂર્તિયાને પસંદ કર્યો હતો. આ યુવકનું નામ જતીન પટેલ છે અને તે સિવિલ એન્જિનિયર છે. દીપાની પસંદગી અંગે ખરાઈ કર્યા પછી આજે તેના જતીન સાથે લગ્ન કરાવવામાં આવ્યા. હું પટેલ પરિવારમાંથી આવું છું અને મેં એક બાયોડેટા ગવર્મેન્ટ થ્રુ મૂક્યો હતો. પછી એ લોકો ગવર્મેન્ટમાં બાયોડેટા પાસ કરીને એ લોકો મને બોલાવે છે, વાતચીત કરાવી, છોકરીને વાતચીત કરાવી, મને વાતચીત બંનેને યોગ્ય લાગ્યું, પસંદગી આવી. પછી એ લોકો મારા ઘરે આવ્યા, બધા સાહેબો, અને તપાસ કરી, બધા માતા પિતાને મળ્યા અને સમાજમાં બી તપાસ કરાવી, છોકરો કેવો છે નહીં, બધી વાત કરી, એમને બી પસંદ આવી ગયો અને આગળ વાત કરીને ગવર્મેન્ટ તરફ આગળ વધી અને પછી આજે અહીંયા સુધી પહોંચી શકી છે. દીપા 5 મહિનાની હતી ત્યારે તે નિઝામપુરા બસ ડેપોમાંથી મળી આવી હતી. ત્યારથી તે અહીં જ નારી સંરક્ષણ ગૃહમાં મોટી થઈ છે. તેના લગ્ન પ્રસંગે તેની સખીઓ અને ગૃહના સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. છોકરાએ ડિપ્લોમા કરેલું છે, નોકરી કરે છે, પગાર સારો છે અને વેલ સેટ ફેમિલી છે. એને સ્વભાવમાં બી અમને દીકરો સારો લાગ્યો અને દીપાને પસંદ હતો એટલે અમે એની સાથે લગ્ન કર્યું છે. મહત્વનું છે કે દીકરીને કોઈ પણ વાતનું ઓછું ના લાગે તે માટે સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને તેને ભેટ સોગાદ સાથે આશીર્વાદ આપ્યા હતા. આમ નારી સંરક્ષણ ગૃહમાંથી આજે એક દીકરીને જિંદગીભર સાથ આપનાર પતિ અને પરિવાર મળ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.